ઓકે, તો આજે આપણે લઈશું 14મો ટોપિક, સુખ, શાંતિ અને આનંદ. અને જો લિસ્ટની સાથે આપણે કમ્પેર કરવા જઈએ તો આ લિસ્ટમાં ખાલી આપણને એક ટોપિક મળે છે, સિકિંગ પીસ, એટલે કે ભાઈ શાંતિ કેવી રીતે ગોતવી અથવા તો શાંતિ ગોતવી. અને એના સંદર્ભમાં કેવળ 5 શ્લોક છે પણ આપણે આની સાથે શાંતિની સાથે આપણે સુખ અને આનંદને પણ આપણે કમ્બાઇન્ડ કરશું અને આપણે ટોટલ 10 શ્લોક આપણે લેશું આજે અને કાલે. અને જે પ્રમાણે આજે સવારે મને જીવેશ્વર પ્રભુજીનો મેસેજ હતો કે ભાઈ લગભગ આપણે આ ક્લાસ એટલે કે આ શનિવાર રવિવાર અને આવતા શનિવાર રવિવાર આપણે લાસ્ટ રહેશે તમારે. એના પછી ઓક્ટોબર મહિનાથી તો આપણે ભાગવતમના ક્લાસીસ ડેઈલી રહેશે તમારે, કારણ કે જે પ્રમાણે ધર્મેશ પ્રભુજીએ કીધું કે ભાઈ આપણે કાર્તિક માસ બી આવવાનું છે અને ડેઈલી આપણે ભાગવતમના ક્લાસ લેવાના છે, કારણ કે ભાગવતમના ક્લાસની લિંકમાં જ આપણે આ બ્રિજ ક્લાસ શનિવાર અને રવિવારે લઈએ છીએ. તો આવતીકાલે કદાચ આપણે 15મો ટોપિક કવર કરશું શનિવાર રવિવારે, અને એના પછી આપણે કેવી રીતે પછી કન્ટિન્યુ થાય છે અને શું થાય છે એની હજી સુધી તો કોઈ માહિતી નથી. આપણે જોઈએ જે પ્રમાણે સલાહ સૂચન અને માર્ગદર્શન મળશે એ પ્રમાણે આપણે આગળ વધશું. તો આજે આપણે સુખ, શાંતિ અને આનંદ. અત્યાર સુધી આપ બધા કયો મને, જે આપણે 13 ટોપિક કર્યા એમાંથી આપણને થોડો ઘણો સુખ, શાંતિ અને આનંદ પ્રતીત થયો છે કે નથી થયો અત્યાર સુધી? બધા જવાબ આપશે તો ખુશી થશે તમારે. અનહદ આનંદ થયો, અનહદ આનંદ થયો પ્રભુજી, ખૂબ ખૂબ જાણવા મળ્યું. ઓકે, પાયલ માતાજી કે છે હા. ઓકે, તો મનની શાંતિ મળી કે પછી આનંદ મળ્યો? આપણને શું મળ્યું આમાં? થોડું ઘણું સ્પેસિફાય કરીને કયો. અથવા તો કંઈક જીવનમાં આચરણ કર્યું હોય અત્યાર સુધીમાં અને થોડો કંઈક એવો પરિવર્તન આવ્યો હોય અથવા બેનિફિટ મેળવ્યો હોય તો એ પણ પોતે શેર કરી શકે છે. અત્યાર સુધી આપણે જે 13 ટોપિક કર્યા એવા સંદર્ભમાં. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી. પ્રભુજી, ડેઈલી લાઈફ જીવવામાં ઘણું બધું શીખવા મળ્યું. આમ કે આપણે નાની નાની વાતમાં અપસેટ થઈ જતા હતા અને આપની ભક્તિનું લેવલ આપણે ડાઉન કરી દેતા હતા, તો તેમાં આપણે કેવી રીતે જીવવું તે શીખવા મળ્યું. અને બીજું એ કે આપને પરિસ્થિતિ એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ પણ હોય તો મેનેજ કેવી રીતે કરી લેવું એમ. જે મારા 2 પ્રોબ્લેમ હતા જેમાં હું એ થઈ જતી હતી તેનું મને સોલ્યુશન મળ્યું પ્રભુજી. ઓકે, ધન્યવાદ માતાજી. થોડું ઘણું હરે ઓર કૃષ્ણ. સ્પેસિફિક થશે તો બધા આપણને ઓર ગમશે. તમારે એકચ્યુઅલી બીજા લોકોને પ્રેરણા મળશે. કહેવાનું, પૂછવાનું અને શેરિંગ કરવાનો મેઇન ઉદ્દેશ ઈ જ છે તમારા. જી મુક્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. મને તો 12મા જે તમે 12મું ટોપિક લીધો ને ક્રોધ, મને ખરેખર એનો જ પ્રોબ્લેમ હતો, કારણ કે ક્રોધના લીધે છે ને હું વધારે પડતી કેવું મને ગુસ્સો બી એટલો આવતો હતો અને હું કઈ બી વસ્તુ ફેંકી દેતી હતી. પણ હવે છેલ્લા કેટલા ટાઈમથી જ્યારથી મેં લેવલ 1 જોઈન કર્યું છે ને, પ્લસ આ તમે જે કરું છું 12મું આ ક્રોધનું તમે જ્યારથી ચાલુ કર્યું છે તે વખતે મેં સાંભળ્યું ત્યાં પછી મારો ક્રોધ તો એવું કહું ને કે હરે કૃષ્ણ હરે નામની જયારે ધૂન મંત્ર બોલું છું ને ત્યારે મારો ગુસ્સો આપોઆપ પીગળી જાય છે અને મને આ સુધારો આવ્યો છે. મને એના કારણે હવે હું ખુદ પોતે પણ નિર્ણય લઈ શકું છું, શાંતિથી સમજીને અને પછી હું નિર્ણય લઈ શકું છું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ધન્યવાદ માતાજી. મુકેશ પ્રભુજી કે છે આપણને ચેટ બોક્સમાં કે ભાઈ આ કંટ્રોલિંગ ક્રોધ તમારે, એવું કે ટ્રાઇંગ ટુ રિમેન સ્થિતપ્રજ્ઞ ઇન સિચ્યુએશન બિયોન્ડ અવર કંટ્રોલ. ખૂબ ખૂબ ધન્યવાદ મહેશ પ્રભુજી. તો જો આ રીતે આપણે અલગ અલગ અત્યાર સુધી 11 ટોપિક આ કવર કરેલા છે આપણે, અને આજે આપણે 12મો અને 13મો 14મો ટોપિક આપણે આગળ વધીએ છીએ તમારે, અને સુખ, શાંતિ અને આનંદ માટે. બીજા કોઈનું કાંઈ હજી શેરિંગ કાંઈ અથવા પોતાનો અનુભવ શેર કરે, શું લાભ થાય લાઈફ, થોડું સ્પેસિફિક થઈને પણ બતાવવું હોય તો બતાવી શકે છે આપણને. પરેશ પ્રભુજી, આપનો કોઈ અનુભવ? હરે કૃષ્ણ. શશી માતાજી, હેમાંગી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. જી માતાજી બોલો. અનુભવ એવો સ્પેસિફિક કોઈ પોઈન્ટને લઈને નથી, પણ ઓવરઓલ છે કે જે મેન્ટાલિટી એ મેન્ટાલિટીમાં ચેન્જ આવ્યો છે આ બધું ક્લાસ એટેન્ડ કરીને. વિચારસરણી થોડી બદલાઈ ગઈ છે. ઓકે, સરસ, ધન્યવાદ માતાજી. ઓકે, ચાલો બીજા કોઈનું કાંઈ હોય તો જણાવજો, નહીં તો આપણે આગળ વધીએ.
તો ડેફિનેટલી આપણે શાંતિની સાથે બીજા 2 પોઈન્ટ આપણે કમ્બાઈન કરેલા છે આપણે, અને એ રીતે આપણે આગળ વધશું. ટોટલ 10 શ્લોક છે. આપણે 2 ભાગમાં આજે વિભાજિત કરશું ક્લાસને તમારે. આજે આપણે છે ને ઓવરઓલ સુખ, શાંતિ અને આનંદના સંદર્ભમાં થોડું ડિસ્કશન ને બધું કરશું તમારે, કે ભઈ આપણે સુખ શેના સંદર્ભમાં જોડાયેલું છે, શાંતિ શેના સંદર્ભમાં જોડાયેલું છે અને આનંદ શેના સંદર્ભમાં જોડાયેલું છે. પછી આપણે સુખ જે છે આપણે ક્યાં ક્યાં ગોતીએ છીએ, શાંતિ આપણે કેવી રીતે ગોતવાની કોશિશ કરીએ છીએ, અને આનંદ જે શબ્દ છે આપણે બહુ ઓછો આપણે વાપરીએ છીએ તમારે, કારણ કે આપણે આખા જીવનમાં જોઈએ તો ભાઈ આપણે સુખ અને શાંતિને બહુ કોમનલી આપણે યુઝ કરીએ છીએ અને આનંદને થોડો આપણે પાછળ મૂકી દઈએ છીએ તમારે. પણ હકીકતમાં આનંદ જે છે બહુ જ મહત્વનો શબ્દ છે તમારે, અને એ આ બધી ચીજોથી પરે છે તમારે. તો આ બધું થોડુંક આપણે સમજશું આપણે, અને પછી આપણે જોશું કે ભાઈ જે આ સુખ અને શાંતિ મેળવવા માટે જે આપણે આખી જિંદગી આપણે જે કહીએ ને પોતાની કાઢી નાખીએ છીએ, અને એમાં આપણને શું બધું પ્રાપ્ત થાય છે તમારે. સ્વભક્તિ માતાજી કે છે આપણી સામે આવતી પરિસ્થિતિ જોવાની દ્રષ્ટિકોણ બદલાયો છે. ધન્યવાદ સ્વભક્તિ માતાજી. તો આપણે જોઈએ કે ભાઈ આ જે સુખ અને શાંતિ જેને આપણે કહીએ ને કે માણવાની અથવા તો એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, એની પાછળ જ આપણે આખી જિંદગી આપણે ઘણે ખરે અંશે વેડફી નાખીએ છીએ. હું કહીશ આપણે એનો ઉપયોગ નથી કરતા, મનુષ્ય જીવનનો સદુપયોગ નથી કાઢતા, કારણ કે આપણે આનંદ શબ્દને છે ને પાછળ મૂકી દીધો છે. અને હકીકતમાં જ્યાં સુધી આપણે આનંદ પ્રાપ્ત કરવાની નો કોશિશ કરીએ ત્યાં સુધી આપણે કહી શકીએ કે આપણે ભૌતિક દુનિયામાં આપણે આવૃત થયેલા છીએ, અથવા તો એમાં જ આપણે ડૂબેલા છીએ, અને એમાં જ આપણે સુખ અને શાંતિ ગોતવા પાછળ મથીએ છીએ તમારે. અને જેમ આપણે ઘણીવાર જાણીએ છીએ કે ભાઈ જિંદગીમાં આપણે કંઈક મેળવવા માટે કંઈક છોડવું જોઈએ, તો આ જે કમ્પેરિઝન અને તુલના આપણે કરીએ છીએ મેળવવાની અને છોડવાની, એ પણ આપણે કહી શકીએ કે ભાઈ ભૌતિક દુનિયાના સંદર્ભમાં જ આપણે કરીએ છીએ તમારે. જે આપણે મેઇન આનંદ પ્રાપ્ત કરવા માટે જે આપણે શું મેળવવું જોઈએ અને એ મેળવવા માટે આપણે શુંમાં પ્રવૃત્ત થવું જોઈએ, એ આપણે ભૂલી જ જઈએ છીએ અને પાછળ જ મૂકી દીધું છે તમારે. તો આજ આપણે બેઝિક ડિસ્કશન આપણે કરશું, અને પછી આવતીકાલે આપણે જે 10 શ્લોક છે એમાં ભગવાન 3 શ્લોકમાં આપણને બતાવે છે કે ભાઈ આપણને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, અને પછી આપણને 7 શ્લોકમાં બતાવે છે આપણને સુખ અથવા તો આધ્યાત્મિક આનંદ આપણને કેવી રીતે પ્રાપ્ત થાય. એ આપણે આવતીકાલે લેશું તમારે. તો આજે જસ્ટ એક ઓવરઓલ અને બેઝિક ડિસ્કશન આપણે કરી લઈએ, પણ એ પણ બહુ જ મહત્વનું છે, કારણ કે આપણી જિંદગી અત્યારે આપણે એમાં જ અટવાયેલા છે, એમાં જ આપણે કહીએ ને કે ફસાયેલા છીએ તમારે. તો સૌથી પહેલા તો બધા કહેશે કે ભાઈ સુખ, શાંતિ અને આનંદ શેની સાથે આપણે જોડાયેલો છે. હરે કૃષ્ણ. આપણે ભૌતિક વસ્તુ હારે જ જોડીએ છીએ. આપણે ખાવા પીવાનું મળી જાય, આપણે બધી આસાનીથી લાઈફ ચાલતી હોય તો એ આપણે સુખ ગણીએ. સુખ હોય તો કે શાંતિ છે, સ્ટ્રેસ વગરનું જીવન હોય તો શાંતિ, આવું માનતા હોય છે આપણે. બરોબર. આપણા સ્વભાવ સાથે પણ સ્વભાવ સાથે. ઓકે, બીજો કોઈ આધ્યાત્મિકતાનો અભાવ. એક એક મને સ્પેસિફિક કયો કે ભાઈ સુખ શેની સાથે જોડાયેલું છે, શાંતિ શેની સાથે જોડાયેલી છે અને આનંદ શેની સાથે જોડાયેલો છે. ખાલી બે શબ્દ કે 3 શબ્દ જ છે બસ, ખાલી 2 શબ્દ નહીં, 2 કે 3 અક્ષર જ છે તમારે બસ. સાહેબ જી પ્રભુજી, શરીરને સુખ ગમે છે, મનને શાંતિ ગમે છે અને આત્માને આનંદ ગમે છે. એક્ઝેક્ટલી, એકદમ બરાબર. જો તો સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આપણે જે 10 શ્લોક કવર કરવાના છે એ પણ આપણે ક્યાં ક્યાં છે એ પણ આપણે લઈ લઈએ તમારે. બીજા અધ્યાયના 66, 70, 71, ચોથા અધ્યાયના 31, 39, 40, પાંચમા અધ્યાયના 21, 29, છઠ્ઠા અધ્યાયના 7મો અને 12મા અધ્યાયનો 12મો. અને આને આપણે એ સિક્વન્સમાં નહીં જઈએ, પણ આપણે આવતીકાલે આને ડિસ્કસ કરશું કે 3 શ્લોકમાં ભગવાન આપણને શાંતિ માટે બતાવે છે અને 7 શ્લોકમાં ભગવાન આપણને સુખ અથવા તો પરમ આનંદ વિશે બતાવે છે. હવે જે પ્રમાણે આપણે જોયું કે ભાઈ આજે જે બેઝિક ડિસ્કશન આપણું આના સંદર્ભમાં છે આપણે, કે ભાઈ ડેફિનેટલી જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીએ કીધું, શરીર જે છે હંમેશા સુખ શોધે છે તમારે, અને મન જે છે એ શાંતિ જોવે છે એને, અને આત્મા જે છે એને આનંદ જોવે છે, એટલે કે સત્ય ચિત્ત આનંદ તમારે. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આનંદ. આપણે એક રીતે તમે જોવા જાવ ને તો આનંદ શબ્દનો છે ને પ્રોપર ઇંગ્લિશ અથવા એનો કોઈ પર્યાયવાચી શબ્દ ઇવન ગુજરાતી ભાષામાં પણ આપણને નહીં મળે તમારે. બાકી બધું તમને ઘણી વાર મળી જશે, જેમ કે પ્લેઝર, હેપીનેસ, પીસ, બધું મળી ગયું તમારે. આ બધું આપણે કહી શકીએ કે સુખ શાંતિ ને બધાના સંદર્ભમાં છે, પણ આનંદનો જે કહીએ ને આપણે એક પરમ અથવા તો દિવ્ય ચીજ છે તમારે, અને એ આપણી આત્માની સાથે જોડાયેલી હોય છે.
અને આ આનંદને જ પામવા માટે છે ને આપણે કહીએ ને કે ભાઈ બહુ મહેનત કરતા બી નથી અથવા તો જરાય મહેનત કરતા નથી, અને આપણે કહીએ કે સુખ અને શાંતિમાં જ આપણે ખોવાયેલા રહીએ છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે આપણે સુખ જે ગોતીએ છીએ, જે પ્રમાણે લલિત પ્રભુજીએ કીધું ને કે ભાઈ સારું ખાવાનું, સારું પહેરવેશ, સારું રહેણી કહેણી, એ બધામાં જ આપણે શરીરનું સુખ ગોતીએ છીએ. તો એક દ્રષ્ટાંત રૂપે હું તમને કહીશ, લગભગ 15 ચીજ છે, તમારે લગભગ ઘણી બધી કવર એમાં કરવાની કોશિશ કરેલી છે. જો કાંઈ એમાં મિસ થતી હોય તો મને કહેજો. તો આ બધી ચીજોમાં છે ને આપણે પોતાના શરીર સુખ માટે આપણે મેળવવાનો પ્રયાસ કરીએ છીએ આખી જિંદગી. તમારે સારા કપડાં, સારી લાઈફસ્ટાઈલ, સારી હેરસ્ટાઈલ, તમારે સારો મેકઅપ, સારા ઘરેણાં, ઓર્નામેન્ટ્સ. તમારે આમાં એવું નથી કે ખાલી સ્ત્રીના જ આવી ગયા, પુરુષના આવે છે. આજકાલ પુરુષ લોકો તમે બી જુઓ તો મોંઘી મોંઘી વીંટી પહેરતા હોય, તમારે હાથમાં બ્રેસલેટ પહેરતા હોય, ગળામાં ચેન પહેરતા હોય. તમારે હવે તો કાનમાં પણ કંઈક ને કંઈક પહેરવાનું નીકળ્યું છે તમારે, એટલે કે પુરુષોના પણ ઘરેણાં આવી ગયા તમારે. બ્યુટી પાર્લર અને માં હોય જાય છે, હા, શું કહો છો? બ્યુટી પાર્લર માં હોય જાય છે એમાં બધું. હા, આજે એ લોકો પણ બ્યુટી પાર્લરમાં જાય છે તમારે, બોલો. એટલે કે સારા કપડાં જે છે, આ બધી ચીજ છે ને બધું કોમન છે તમારે પુરુષ અને સ્ત્રીમાં. તમારે થોડું ઘણું બધું ફોટા પ્રમાણે તમે એમ નહીં કહેતા કે આ બધું સ્ત્રીઓ માટે જ છે તમારે, પણ આ બધા માટે છે. પણ એક કોમન ચીજ આપણે ધારી લઈએ છીએ ને કે ભાઈ જેમ કે આ બધું વધારે સ્ત્રીઓને આકર્ષણ હોય છે તમારે, તો ડેફિનેટલી એવું નથી. તમારે આજે પુરુષોને પણ એટલા જ બધું કપડાનું ને બધું આકર્ષણ હોય છે, એમાંય બધી નવી નવી ટ્રેન્ડ ને ફેશન્સ ને ડિઝાઇન ને કલર ને બધું કેટલું બધું નીકળે છે. તમારે હેરસ્ટાઈલમાં પણ ઇવન પુરુષોની પણ ઘણી બધી પ્રકારની બધી હેરસ્ટાઈલ ને બધી આવી ગઈ છે. તમારે મારા જેવાને અને કીર્તિમાન પ્રભુજીને બધાને ઓછા પ્રોબ્લેમ હોય અનંત પ્રભુજીને હેરસ્ટાઈલના, પણ જેમ કે લલિત પ્રભુજી જે છે ચાહે તો અત્યારે પણ હેરસ્ટાઈલ રાખી શકે. શું કે છે લલિત પ્રભુજી, ઇન્ટરેસ્ટ છે હેરસ્ટાઈલ બનાવવામાં? ના પ્રભુજી, નથી ઇન્ટરેસ્ટ? ઓકે, છેલ્લા 3 વર્ષમાં તો કાંઈ નથી કઈ નથી, બરાબર. વસ્તુમાં એમ. ઓકે. એટલે પ્રભુજી તમે મૂછો સેટ કરેલી છે ને એટલે પ્રભુજી કહે છે. હા, મૂછો સારી સેટ મોટું કરેલી છે, છે. એ નીકળી જાય. પરેશ પ્રભુજીને મારા ખ્યાલથી ચિંતા નથી. પરેશ જરા પણ પ્રભુજી, નહીં પ્રભુજી. હા એ જ તો, પ્રભુજી પરેશ જરા પણ પ્રભુજીનો વિડીયો ઓફ થઈ ગયો. અમરીશનાથ પ્રભુજીને પણ ચિંતા નથી. કાંસકી પણ નહીં મારવાની. પાછી અરે નહીં પણ મારવાની. બરોબર, સરસ. ઓકે. પ્રભુજી પ્રભુજી મારે તો ટાલ પડી હતી એ વાર આવી ગયા હવે. બરાબર. તો એનીવે, અચ્છા, આના સંદર્ભમાં થોડુંક એ પણ યાદ આવે છે. આજકાલ શું છે, ઓલું ભલે ટાલ નહીં પડી ગઈ ને તોય કંઈક એવી ટેકનોલોજી ને બધું થયું છે, લાખો રૂપિયા માણસો ખર્ચે છે આર્ટિફિશિયલ રીતે, એ લોકો વાળ ઉગાડીને બધું કરે છે. તમારે બોલો, ગજબ કહેવાય. તમારે હેર ઇમ્પ્લાન્ટ પ્રભુજી, હા, હેર હેર ઇમ્પ્લાન્ટ ઇમ્પ્લાન્ટ. તમારે હા, બરોબર, એકદમ બરાબર કીધું. લાખ સારો રૂપિયાની મેકઅપ. આસપાસનો. ઓકે, સાચી વાત છે. સારો મેકઅપ, તમારે સારા ઘરેણાં બી લીધું, સારો મોબાઈલ, આ તો બધામાં કોમન છે. આપણે તમારે પુરુષોમાં જેન્ટ લેડીઝમાં બધામાં તમારે હાઈ ફાઈ લેટેસ્ટ ટ્રેન્ડ, હમણાં એકદમ સારો મોબાઈલ હોવો જોઈએ તમારે. પછી સારા જૂતા, આ પણ આપણે કહી શકીએ બંનેમાં જ કોમન છે તમારે, જેન્ટ્સ અને લેડીઝમાં. તમારે પછી સારો સામાન, જેમ કે પર્સ છે, પેન છે, ઘડિયાળ છે, ચશ્મા છે, આ બધું આપણે કહી શકીએ. કી ચેન છે, આ ઘણું બધું ચીજો જે છે આપણે કહીએ ને દેખાડો કરવા માટે ને માણસો એમાં કહે ને કે ઘણા બધા પૈસા ખર્ચે છે. તમારે પછી સારા ખુરશી ટેબલ, આપણે ઓફિસમાં આપણે સારા ખુરશી ટેબલ હોવા જોઈએ, ઘરમાં એવી રીતે હોવું જોઈએ. તમારે ડાઇનિંગ ટેબલ ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ. આ બધી ચીજોમાં આપણે સુખ ગોતીએ છીએ. તમારે સારા ચશ્મા, સારી ગાડી. હા, ગાડી માટે તો શું કેવું તમારે, જે મોબાઈલ જેટલો આપણે કહે ને ન્યુસન્સ થઈ ગયો છે આજની તારીખમાં, આ બધાને આપણે ન્યુસન્સ જ ગણીએ. તમારે આ બધી કોઈ સારી ચીજ નથી. તમારે આપણે કામ ચલાવવા માટે કહે ને કે ઓર્ડિનરી 10,000 વાળો મોબાઈલ કામ આપવાનો છે, અને હવે તમે આઈફોન નવો કહો, હમણાં નવો નીકળો 16 કદાચ નીકળી ગયો ને, તમારે 16 લેશો તમારે તો એ જ કામ આપવાનો છે. તમારે તો આવી રીતે કારમાં પણ એવું જ છે કે ભાઈ ઓર્ડિનરી સેન્ટ્રો ચાલતી હોય, i10 ચાલતી હોય, i20 ચાલતી હોય, તમારે એ જ કામ આપવાની છે. તમારે અને મર્સિડીઝ લ્યો કે તમારે BMW લ્યો, એ પણ એ જ કામ આપવાની છે. તમારે પણ એ પણ કારમાં પણ કેટલું બધું આપણે કે એને ફેશન ને બધું આવી ગયું છે. તમારે અને હવે થોડું ઘણું ઓર આપણે પર્સનલાઇઝ જઈએ. તમારે કે ભાઈ ઘણા લોકોને શું છે આવી રીતે મસાજ કરવાથી અથવા તો એવું રિફ્રેશિંગ બાથ અને સ્પામાં જવાથી સુખ મળે છે. તમારે
આમાં જો કોઈ એવી શારીરિક કન્ડિશન્સ હોય કે ભાઈ મસાજ કમ્પલસરી કરવા હોય, મેડિસિન રૂપે કરતા હોય તો વાત અલગ છે. બાકી આ બધા ઘણી રીતે આજની તારીખમાં આપણે કહીએ ને કે શોખ થઈ ગયા છે તમારે. હા, સ્પા, કારણ કે પૈસા હોય તમારે, બધી છે સગવડ. સ્પામાં જાય, બ્યુટી પાર્લરોમાં જાય. આજે બ્યુટી પાર્લરોના બિલ પણ કેટલા તમારે, હજારોમાં બ્યુટી પાર્લરના બિલ આવે છે તમારે. બોલો, પેલા આપણે કહે ને કે 50 રૂપિયામાં વાળ કપાઈ જતા આપણે તમારે. આજે ઈ જ આપણે ઓર્ડિનરી ઓલામાં જાય છે તમારે. ઇવન જેન્ટ્સ હેર કટના એ લોકો 200-500 રૂપિયા આપે છે તમારે. તો બાકી તો બધી વાત જ જવા દે તમારે. પછી સારી ઊંઘ આવી જાય આપણને. આ બધું થોડુંક ઓર આપણે પર્સનલાઇઝના હિસાબે વિચારીએ છીએ તમારે. ઘણા લોકોને કહે કે ભાઈ હા બહુ સરસ નીંદર આવી ગઈ, બસ બહુ આનંદ મળ્યો, બહુ ખુશ મળ્યું તમારે, બહુ સુખ શાંતિ થઈ મને. પછી સ્વાદિષ્ટ ખોરાક મળી જાય. જેને ખાવાનો શોખ હોય તમારે, એ તો કહે ને કે મરતે દમ સુધી લોકોનો ખાવાનો શોખ નથી જતો. ઘણી વાર તો છેલ્લી ઘડીએ પણ એ લોકોને કંઈક ને કંઈક ડિશ બનાવવાની અથવા તો આઈટમ બનાવવાની. વહુને બેટાને કહે છે, બેટા તારા હાથની મને આ બહુ આઈટમ ભાવે, મને આ બનાવી દે ને, મારે ખાવાની ઈચ્છા છે, તારા હાથનું ઈ ખાઈને મારે જાવું છે તમારે. એટલે કે આમાં પણ એ લોકો પોતાનો સુખ સમજે છે તમારે. અને સંભોગ એટલે કે શારીરિક સંભોગ પણ જે આપણે ભોગવીએ છીએ તમારે. અને આ પોઈન્ટ છે આપણે કહી શકીએ કે ભાઈ ખાલી આપણે શારીરિક સુખમાં આપણે લીધેલો છે. કારણ કે આ પોઈન્ટ છે ને આપણે થોડો ઘણો ઓર ડિટેલમાં જ્યારે 16મો પોઈન્ટ જો કદાચ આપણને ચાન્સ મળ્યો ને, એમાં આપણે બહુ ડિટેલમાં ડિસ્કસ કરશું તમારે. કે જે આપણે વાસના, પછી આપણે એના સંદર્ભમાં આપણે બીજા 2-3 પોઈન્ટ પણ આપણે કવર કરીને લેવાના છીએ. અને મારા ખ્યાલથી પોઈન્ટ જો આપણે જોઈએ તો એ આ જ પ્રમાણે છે. આપણે ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, કદાચ આ જ છે. વાસના, લોભ અને લાલચના સંદર્ભમાં જ આપણે લેશું તમારે. વાસના, લોભ અને લાલચ 16મો પોઈન્ટ. ખબર નહીં ક્યારે ક્લાસ આપણો ચાલતો હશે કે નહીં, આઈ ડોન્ટ નો. તો ત્યારે આપણે ડિસ્કસ કરશું તમારે કે કેવી રીતે આપણને એ પણ સૌથી મોટું આપણે કહે ને કે નુકસાનની ચીજ છે. એમાં તો આપણે કહે ને કે શારીરિક શોખ સિવાય આપણને બીજું કાંઈ નથી મળતું. હજારોમાં નહીં, લાખોમાં પ્રભુજી. ઓકે, શું શું હરે કહેશો? કૃષ્ણ પ્રભુજી, હા, તમે ટાઈમ બ્યુટી ચેન્જ પાર્લર. કરી. હા, બોલી દે માતાજી તમે. હરે કૃષ્ણ પ્રભુજી, તમે ટાઈમ ચેન્જ કરો, ડે ચેન્જ કરો, ગમે તે કરો, પણ ક્લાસ તો વીકમાં ચાલુ જ રાખજો, બંધ ના કરતા. હા માતાજી પ્રભુજી. મારા ઉપર નથી ને, મને જે પ્રમાણે કહેવામાં આવશે જોઈએ એ પ્રમાણે હવે. માતાજી એટલે પેલો દામોદર મહિનો છે ને એટલા માટે થોડુંક ગેપ છે, બાકી પછી કન્ટિન્યુઅસ રહેશે એવું કહેતા હતા પ્રભુજી. ઓકે, ચાલો. પ્રભુજી બ્યુટી પાર્લર ના બિલ માટે લખ્યું તું મેં. અચ્છા, ઓકે. હા, લાખોમાં બિલ. હા, કદાચ જઈ બી શકતું હોય તમારે, હોઈ બી શકે તમારે કે. અને લાસ્ટમાં થોડું ઘણું આપણે કહીએ કે ભાઈ ફરવા કરવા મળી જાય, આઉટિંગ થઈ જાય તમારે, તો બધું સુખ મળે. હવે આના સંદર્ભમાં આના સિવાય બીજી કોઈ ચીજ મિસ આઉટ થાય છે મારાથી? કોઈ મને કહો કે જેમાં આપણે સુખ ગોતીએ છીએ તમારે. હરે કૃષ્ણ. પ્રભુજી પ્રસંગોમાં કરાતી બધી ધામધૂમ પ્રસંગોમાં ધામ. ઓકે, હા. પ્રભુજી, એમાં ઘર રહી પણ ગયું લોકોને બહુ પ્રભુજી. ખુશી મળે ખોટો છે. દેખાડો, પ્રભુજી, ખોટો ઘર દેખાડો, ઘર ખોટો દેખાડો પ્રસંગો. જો એ આપણે જે આપણે આઉટિંગ કર્યું ને, મારા ખ્યાલથી જે પ્રસંગોમાં ને એમાં જવું ને એમાં આવી જાય તમારે કદાચ. પણ ડેફિનેટલી દેટ ઇઝ પ્રભુજી, ઓલ્સો ગુડ ઘર પોઈન્ટ. રહી ગયું. ઘરમાં બહુ હોય છે માયા બધી. ઘર, હા, ઘર મકાન. બરાબર છે. ઓકે, સારું ઘર, આપણે જેમ કે સારી ગાડીની સાથે આપણે સારું ઘર બી જોવે, બરાબર છે. એ વાત ઓકે, ઈ એડ કરવા જેવું છે. માનની ઈચ્છા. માનની ઈચ્છાથી આપણને માતાજી છે ને મનની શાંતિ મળે છે, સુખ નથી મળતું. અહીંયા આપણે શારીરિક સુખના સંદર્ભમાં ગોતીએ છીએ આપણે. જી અર્ચના માતાજી, બોલો. ધાર્મિકતાનો ખોટો દેખાડો ઘણી વાર હોય છે એવું. એના એનાથી પણ છે ને આપણે દંભ કરીએ છીએ. એનાથી આપણે આમ જોઈએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ. આપણને કોઈ જાતની કોઈ શાંતિ નથી મળતી એમાં, તમારે કઈ સુખ પણ નથી મળતું આમ જોવા જાવ તો. શું કહેશો રેખા માતાજી? આપ મ્યુટ છો રેખા માતાજી. ઓકે, ચાલો, ડેફિનેટલી એક ઘર વાળો પોઈન્ટ એડ કરી દઈશું આપણે આમાં. બીજું કોઈ આપણે મિસ આઉટ થાય છે? રેખા સારી માતાજી, આપ ખુરશી મ્યુટ ટેબલ છો ની actually. જગ્યાએ સારી ખુરશી ટેબલ ની જગ્યાએ સારું ફર્નિચર આવે એટલે બધું હા, આવી જાય ને. બધું આવી ગયું. હા, ફર્નિચર, બરાબર. હા, ખુરશી ટેબલ એટલે ફર્નિચર, બરાબર. ઓકે, બ્રાન્ડ જોવે હરે છે કૃષ્ણ. પ્રભુ, અત્યારે બ્રાન્ડ ઉપર જાય છે બધા. બ્રાન્ડ આ છે તો આ સારું છે એવું વિચારે છે લોકો.
હા એટલે એ આમ જોજો, દેખાય સારા કપડા, હેરસ્ટાઇલ, મેકઅપ, એટલે સારાની ડેફિનેશનમાં બ્રાન્ડ આવી ગયું તમારે. વોટ એવર ઇટ ઇઝ, તમે જે રીતે કયો. કોકની પ્રભુજી સારાની બધું રાજ ડેફિનેશન રચીલું મેં એવું કરતા પ્રભુજી. હરે હા કૃષ્ણ. રાજ રચીલું નહીં કેતા આપણે, બધું ફર્નિચર ને બધું કલર ને બધું હા આવી જાય. રાજ રચેલું, બરોબર. બરાબર. એટલે સારા ને કહું ને, સારામાં બધું આવી ગયું તમારી ડેફિનેશનમાં. હરે કૃષ્ણ પ્રભુજી. બહાર ફરવા જવામાં કે પેલું ગુજરાતમાં ફરતા હતા, ગુજરાત બહાર નીકળ્યા, હવે બધા એબ્રોડ ફરવા જવા માને છે. છેલ્લું આવી ગયું. ઓકે. છેલ્લામાં આવે અચ્છા એમ, સારી સેલગામાં. હા સાચી વાત છે, સારી સેલગામાં. અચ્છા, ઘરના સંદર્ભમાં હમણાં મેં લાસ્ટ વીકમાં જ કોઈકના મોઢેથી સાંભળ્યું તમારે કે કોઈકે પાછું, જેમ કે પાછું આપણે જેમ કે લખીએ ને કે ભાઈ બીજા ગ્રહમાં તમારે ઘર લેવું કે કંઈક તમારે, તો હજી એક કોઈક વ્યક્તિએ પાછું કંઈક તમારે ત્યાં ઘર કેવું કંઈક બુક કરાવેલું છે, તો કંઈક પ્લોટ બુક કરાવેલો છે, એવું મેં ગઈકાલે લાસ્ટ વીકમાં જ એક જણનું સાંભળ્યું તમારે. એ તો પ્રભુજી રોજ રોજ આવે છે સર. ઓકે, ચંદ્ર ઉપર. ચંદ્ર ઉપર આવીશ તો. એનીવે, ચાલો આગળ હરે વધતા કૃષ્ણ જોઈએ. પ્રભુજી. ત્યાં શું? બુક કરાવનાર તો ઘણા બધા હોય, પણ ત્યાં વેચનાર કોણ છે? કોણ ગયું છે આગળ વેચવા માટે? એ કોનું તો ખબર પોતાની નથી. માલિકી છે અને કોણ વેચવાનું ત્યાં? ખબર નહીં. એનીવે, ચાલો આગળ વધીએ આપણે. તો આ રીતે આપણે બધી ચીજોમાં આપણે શરીરનું સુખ જોઈએ છે, દ્રષ્ટાંત રૂપે થોડું ઘણું આપણે જોયું, અને જે કાંઈ 2-3 ચીજ મિસ આઉટ થઈ ગઈ તો બરાબર છે આપની વાત હોય. હવે આપણે મનની શાંતિ ક્યાં ક્યાં ગોતીએ છીએ તમારે, એ બી આપણે જોઈએ. તો આપણને લાઈફમાં આપણને સફળતા મળે, સક્સેસ મળે, તો આપણને થોડી ઘણી મનની શાંતિ પ્રાપ્ત થાય છે. પછી આપણા લક્ષ્યો હોય, આપણા બધા જે ગોલ્સ હોય, તમારે ગોલ આપણે હાસિલ કરી લઈએ. મારે આ ગાડી લેવી છે, આ ઘર લેવું છે તમારે, કે ભાઈ આ મારે આવી રીતે પ્રાપ્ત કરવું છે, આ ડિગ્રી મેળવી છે, તો ભાઈ આપણા લક્ષ્યો પ્રાપ્ત થઈ જાય તો આપણને થોડી ઘણી મનની શાંતિ મળે છે. પછી આપણે આનંદદાયક વાતો, એટલે કે ભાઈ આના સંદર્ભમાં આપણે કહી શકીએ, જેમ કોઈકે કીધું હતું ને કે પ્રસંગમાં જઈએ નહીં તમારે, અથવા તો કોઈકના ઘરના, આપણે રિલેટિવ્સના ઘરે જઈએ, મિત્રોને ઘરે જઈએ આપણે, અને એની સાથે થોડા ઘણા બેસી કરીને આપણે ગપ્પા સડા કરીએ, વાતોના લપુડા બધું કરીએ તમારે, તો એમાં ઘણીવાર આપણને આનંદ મળે છે તમારે, કે ને કે ભાઈ સારી રીતે, હા મનને શાંતિ થઈ. ઘણા વખતથી એને મળ્યો નહોતો ને, આજે આરામથી જઈને 2 કલાક વાતો કરી, બહુ શાંતિ મળી મનને. આપણે નથી કહેતા ઘણીવાર તમારે. પછી આવી રીતે કોઈ જોક શેર કરીને ક્યારેક આપણે માની લ્યો ટાઈમ પાસ કરવા માટે આપણે, કે ભાઈ ચાલો કોઈક એવું ગુજરાતી આપણે નાટક જોઈ લીધું તમારે, અથવા તો કોઈ એવું કોમેડી મૂવી જોઈ લીધું, આપણે કહીએ ને હા ઘણા વખત પછી આટલું સરસ મૂવી જોયું, ઘણું મનને શાંતિ લાગી, કેટલું કોમેડી હતું, કેટલું હસવાનું હતું, કેટલું બધું હસવાનું મળ્યું. મને લાગે છે કે આખા અઠવાડિયાનું મેં આજે એક દિવસમાં હસી લીધું. આ બધા ઘણીવાર આપણે નથી કહેતા તમારે, ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે તમારે. જ્યાં સુધી આપણે આ બધું આધ્યાત્મિક જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી એની પહેલાની અવસ્થા વિચારો તમારે, તો કે ભાઈ પછી આપણે કારકિર્દીમાં આગળ વધીને માની લો આપણને કોઈક એવું પ્રમોશન મળી ગયું, અથવા તો અચાનક આપણો બોનસ મળ્યું આપણને, અથવા તો કોઈ એવો પગાર વધારો આપણને ન્યૂઝ મળી ગયા તમારે, તો આપણને સમજીએ છીએ ને કે હા મારું ડેવલપમેન્ટ થયું, મારો પ્રોગ્રેસ થયું, મારી પ્રગતિ થઈ રહી છે, આપણને મનની શાંતિ મળે છે. ડેફિનેટલી થોડું ઘણું સુખ ને બધું મળતું જ હોય છે, પણ સાથે સાથે મનની પણ શાંતિ એમાં જોડાયેલી હોય છે. પછી એવી જ રીતે આપણા મિત્ર સંબંધીઓને મળીને આપણને, જેમ કે આપણે માની લ્યો દીકરી સાસરે પિયર જાય તમારે, માને કેટલી મનની શાંતિ થાય, ઇવન દીકરીને પણ કેટલી શાંતિ મળે તમારે. હવે ચૂપ થઈ ગયો, આગળનું કોઈ કઈ નહીં બોલે તમારે, કોઈ નહીં બોલે આગળનું. પત્ની પિયર ગઈ છે તો બીજા કોને શાંતિ મળે? કોઈક તો બોલો. કોઈ નહીં બોલો તમારે. ગજબ છે. પ્રભુજી Okay. જતી જ નથી. હા જતી જ નથી. જો જતી નથી. Okay. Anyway, ચાલો બધા આટલા જોશથી હસે છે, પણ તમારે કોઈએ બોલવાની હિંમત ન કરી કે મને પણ શાંતિ હરે મળે. કૃષ્ણ પ્રભુજી. હા? હરે કૃષ્ણ પ્રભુ. કેટલા દિવસ શાંતિ મળે છે તમને બધા? હા? ઘરવાળી જાય તો? કેટલા દિવસ શાંતિ મળે છે? ઓકે. એનીવે, જસ્ટ ટાઈમ પાસ, ચલો થોડું ટુ બી ઓન લાઇટર સાઈડ. જી અમરીશનાથ પ્રભુજી શું કહો છો? પ્રભુજીએ કીધું ને જતી જ નથી એમ. પ્રભુજી મેરેજ કર્યા પછી અમે કોઈ દિવસ મિસિસ પિયર ગયા પણ સાથે જ હોઈએ અને અમે રાત્રે પાછા જઈએ. હરે કૃષ્ણ પ્રભુ. Okay. ભાગ્યશાળી પ્રભુજી તમે. કોઈ કે ભાગ્યશાળી, કોઈ કે ભી ત્યાંય ઉપાધિ લઈને જવું સાથે, કોઈ કેમ બી બોલે.
ઓકે, ચાલો. એકચ્યુઅલી છે ને આજનો ટોપિક હું છે ને થોડો લાઇટ બનાવવા માંગુ છું તમારે, કારણ કે એટલા માટે થોડોક આપણે આવી રીતે રમૂજ અથવા આવી રીતે લઈએ છીએ તમારે, કે જેથી કરીને આપણે કે ને કે ભાઈ આપણે ખુશી શાંતિ જે આપણે ગોતવા માંગીએ છીએ. અધરવાઇઝ જો તમે જેમ જેમ આપણે આગળ વધશું ને આ ટોપિક થોડો ભારી થતો જશે તમારે. કહીશ ને કે ભાઈ આના પછીની સ્લાઇડમાં તમે જોજો, આપણે આ જે ટોપિક અત્યારે જે બહુ આપણે આનંદથી માણીએ છીએ તમારે ને એટલો જ ભારી થઈ જશે, એટલું જ સિરિયસ થઈ જશે તમારે. ઓલ ઓફ એ આખું સડન ચેન્જ આવશે તમારે. તો ડેફિનેટલી થોડું ઘણું આપણે અત્યારે માણી લઈએ આ સ્લાઇડ પૂરતું તમારે, કે ભાઈ આવી રીતે પત્ની ઘરે જાય છે તો એની માને પણ એને બહુ આનંદ થાય છે, પત્નીને પણ ઘણો આનંદ થાય છે, અને પાછળ રહેલા લોકોને પણ ઘણીવાર એવી મનની શાંતિ પ્રાપ્ત થાય છે તમારે. અને આપણી મનગમતી જગ્યાએ જઈએ, હિલ સ્ટેશન ઉપર જઈએ, પરિવારની સાથે જઈએ, ક્યારેક આપણે એકલા જઈએ છીએ તમારે, તો પણ આપણને મનની શાંતિ મળે છે. હાઈસ બધી માથાકૂટથી દૂર, ઓફિસના કામકાજથી દૂર, પરિવારથી બધા છૂટા દૂર, કાંઈક તો મને એકલી મારી જગ્યા મળી તમારે, કાંઈક તો અહીંયા મને આવીને શાંતિ મળી. નહીં તો ઈ સવારથી ઉઠી ઈ જ કચકચ કચકચ બધાની ચાલતી હોય તમારે. ઓફિસમાં જાઓ આ જ ચાલતું હોય તમારે, આ કામ થયું ઓલું ન થયું તમારે ક્યાંય. એટલે કે ભાઈ આપણે થોડુંક વીકેન્ડ માણવા જઈએ છીએ ને તમારે, હાઈસ એકલો થોડીક શાંતિ મળી તમારે. એવી મનપસંદ વસ્તુ મેળવીને ક્યારેક આપણને મનની શાંતિ મળે છે. આ ચીજ તો હું કેટલા વર્ષોથી ઈચ્છતો હતો તમારે, આજે જઈને મને મળી બોલ. અથવા તો કોઈક અચાનક આપણને આવી ગિફ્ટ આપીને દે, ઓહો મારી ઘણા વખતથી આ મેળવવાની ઈચ્છા હતી પણ મારું બજેટ નહોતું, આમ નહોતું તેમ નહોતું, તે મને આપીને મને એટલી શાંતિ મળીને વાત ન પૂછ તમારે. આવી બધી ફિલિંગ્સ આવે છે કે નહીં આપણને લાઈફમાં, બોલો ક્યારેક? અને કહીએ ને કે ભાઈ હવે જો બધાએ ભૂલ તો કરેલી જ છે તમારે, પણ હવે શું કરીએ? જ્યારે ભૂલ નહોતી કરી ત્યારે આપણને શાંતિ નહોતી મળતી. છોકરી ગોતો, છોકરા ગોતો, નથી મળતી, સારું નથી મળતું, ઠેકાણું નથી મળતું, અને બધાએ લગ્ન કર્યા તમારે. કેટલી શાંતિ મળી આપણને બધાને ખબર છે તમારે. પણ જ્યાં સુધી નહોતા થયા ત્યાં સુધી આપણને માનતા હતા ને કે ભાઈ લગ્ન કરીને મને શાંતિ મળશે, મારો પરિવાર બને, મારા પુત્ર પુત્રીઓ થાય તમારે, બહુ શાંતિ મળશે. કારણ કે જો ભણવા કરવાનું મેં કરી લીધું, સારી નોકરી ધંધો લાગી ગયો છે, સારી 6 ફિગરની આવક થઈ ગઈ છે તમારે, પરિવાર સારું છે, ભગવાનનું દીધેલું ગાડી બાડી બધું છે, ઘર બર બધું છે તમારે. હવે લગ્ન થઈ જાય બસ, અને લગ્ન થઈ જાય પછી મારો પરિવાર થઈ જાય, બસ બધું મળી ગયું બસ જિંદગીમાં. તો આ શું આપણને બધું મળે છે તમારે? આમાંથી શાંતિ મળે છે? અત્યાર સુધી જે આપણે શરીર સુખ જે આપણે માણવા માટે જે બધું આપણે ભેગું કરવાનું આપણે વિચારીએ છીએ, કારણ કે એ જે 15 ચીજ જોઈ તમારે એમાં જો મોસ્ટલી બધી ભૌતિક ચીજ વસ્તુઓ જ હતી તમારે. અને અહીંયા પણ જે થોડી ઘણી આપણી મનની શાંતિ જે આપણે કહીએ છીએ, આ બધું પ્રાપ્ત કરીને પણ આપણને શું શાંતિ મળે છે, સુખ મળે છે તમારે? શું કહો છો આ બધા? હવે નથી મળતો. ના ના, પ્રભુજી, પ્રભુજી ના આ પ્રભુ, ભૌતિક કેમ ગુના છે. હવે એમ છે, હવે એમ છે. દુઃખ હરે આપનારા કૃષ્ણ ગુના છે પ્રભુજી. પ્રભુજી. અને એના હરે પહેલા કૃષ્ણ તમારે પ્રભુજી. જી જો માનો ને તો બધે સુખ છે, અને જો માનો ને તો બધે દુઃખ જ છે. લગ્ન કરવા વાળા પસ્તાય છે ને ના કરવા વાળા બી પસ્તાય છે. એટલે બે એટલે તો બાજુ, કઈ બરોબર, એટલે તો કઈ ઓલી એક કહેવત છે બાજુ ને. કુવો છે ને એક બાજુ ખાય છે, ગમે એ બાજુ જવાનું તો છે જ તે. પ્રભુ પ્રભુજી આ ભૌતિક ગુમડા છે, ભૌતિક ગુમડા છે. દુઃખ આપનારા. लक्कड़ का लाडू जो खाए वो भी पछता है, ना खाए वो भी पछता है. બરોબર. આજે જો મને લાગે છે જેટલા લોકો અત્યાર સુધી થોડા ઘણા ખુશ છે અથવા જે લોકોને થોડી ઘણી શાંતિ મળેલી છે ને, એ બધાના વિડીયો ઓન છે તમારે. એમ આઈ રાઈટ? આજે હું ટોન્ટ ઉપર ટોન્ટ મારું છું, શું કે એવા બધા બોલું છું તમારે? શું કહો છો આ બધા? પ્રભુજી વિડીયો ઓન કરવા માટે વાત કરે છે. હરે કૃષ્ણ. કારણ કે થોડા ઘણા જે ખુશ છે, થોડા ઘણા જે કારણ કે બધાના અનુભવ વિડીયોના ભાવ ઉપરથી ખ્યાલ આવી જાય ને એટલા માટે પ્રભુજી. વિડીયોનો ભાવ ઉપરથી ખ્યાલ આવી જાય. બરોબર. ઓકે, પાછા કોક ચેટ બોક્સમાં જવાબ બી આપે છે, તો બધા વિડીયો ઓન કરો ને.
બધા ખબર પડે કેટલા ખુશ છે અને કેટલા બધાને શાંતિ પ્રાપ્ત થયેલી છે તમારે. બધાના ચહેરાથી જ મને ખબર પડી જશે આપણે. ઓકે. પ્રભુજી પેલું કીધું, હમ. હરે કૃષ્ણ, પેલું કીધું ને કે પિયર જવાથી, એના મારા માટે તો એટલા માટે એવું હતું કે રાતે રોકા નતા, કારણ કે પેલું કહેવત છે ને કે ઘરમાં સાસરિયું ને ઘરમાં પિયરિયું, એટલે બાજુમાં જ રહેતા હતા, અને જો જાય તો ઉપરથી તકલીફ થતી હતી, કારણ કે શું છે કે મારા ઘેર લગભગ 10 થી 15 ડેલી હોય જ મારા ત્યાં ગળા 60 વર્ષ ઉપરના જ, એટલે ઓકે. મારે તકલીફ થાય એટલા માટે જ જતા નતા. હરે કૃષ્ણ પ્રભુજી. અચ્છા એટલે અચ્છા. પ્રભુજી તમારા ઘર જમાઈ જેવું જ હતું એમને. ઓકે, ચાલો. તો હવે આપણે જોઈએ, જેમ આપણે એ પણ જાણીએ છીએ ને કે આ બધું મેળવવા માટે આપણે કંઈક ખોવું પડે કે નહીં. એમાં બધા એગ્રી થાવ છો કે નહીં? આ બધું મેળવવા માટે આપણે કંઈક ને કંઈક ખોવું પડે છે કે નહીં? પ્રભુજી આની અંદર હમ. જે લગ્ન લખ્યું છે ને એમાં લગ્ન પહેલાનું બી લખી દો, બરોબર ને, કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ને એ બી એડ કરવાનું જેવું છે. અચ્છા. ઓકે. આપણે એકચ્યુઅલી છે ને જો 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ પાડીએ છીએ ને, એટલે કે થોડી ઘણી એના હિસાબે પણ આપણે મર્યાદાને બધી જાળવવી પડે તમારે. તો એ બધી ચીજ પણ આપણે એમાં નથી લખેલી તમારે. બાકી બધી જોવા જાવ તો થોડી ઘણી ચીજ મેં જાણી જોઈને એક્સક્લુડ કરેલી જ છે. એટલા માટે એ નથી કે, લેકિન આ ઉપર ચર્ચા પણ આપણે નથી કરવી તમારે, કારણ કે એ બધું એકચ્યુઅલી ખોટું જ છે ને તમારે આમ જોવા જાવ તો. બસ. ઓકે, આ તો પ્રભુજી પરમ સત્ય છે ને, એટલે મેં કીધું ખાલી આ કઈક મુદ્દા રહી જાય એની બાબતમાં. ઓકે. જાગૃતિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે ઘણા વખતથી, શું કઈ કહેવા માંગો છો? હરે હરે કૃષ્ણ કૃષ્ણ જાગૃતિ. પ્રભુજી. જી. પ્રભુજી, હું એવું કહેવા માંગુ છું કે તમે લગ્નની વાત કરતા હતા ને, તો ફિમેલે તો મેરેજ કરવું જ પડે ને પ્રભુજી, કે તમે જ કહેતા હતા ને કે નાના હોય ત્યારે પિતાના પ્રોટેક્ટમાં રહે, તો આગળ જતા પછી એને એક પ્રોટેક્શન તો જોઈએ જ ને, તો એ હિસાબે બી મેરેજ કરવું જ પડે ને. જો એ હિસાબે શું જોવા કેવું જઈએ છે ને તો આપણે એવું જરૂરી પ્રભુજી નથી આમ? કે ભાઈ ફિમેલ જ મેરેજ કરવા પડે, મેલ પણ મેરેજ કરવા પડે તમારે. કારણ કે બધા વર્ણાશ્રમના હિસાબે આપણે ગ્રહસ્થ જીવન બી પાળવું આપણા થોડું ઘણું અંશે આપણે જરૂરિયાત છે અને ફરજિયાત બી છે તમારે. જો પહેલેથી આપણે એવું જીવન જીવવા હોઈએ તો અલગ વાત થઈ ગઈ તમારે. ઓકે. જી પાયલ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, બોલો. વિડીયો ઓન નથી કરતા તમે લોકો પણ. પાયલ માતાજી કઈ કહેવા માંગો છો? નહીં તો જિજ્ઞા માતાજી બોલો અનમ્યુટ થઈને, પછી આપણે આગળ વધીએ. હા, પ્રભુજી, એટલે હું એ જે પાયલ માતાજી કહે છે ને, એને આ માતાજીએ જે કીધું ને કે છોકરીઓએ મેરેજ કરવા જ પડે કે છોકરાએ બી કરવા જ પડે. જો મેરેજ કરવા પાછળનો ગોલ જો તમારો સારો હોય કે ભાઈ હવે આપણે વર્ણાશ્રમ પ્રમાણે જીવવું પડે, કે ભાઈ અમુક સમય પછી તમે તમારી રીતે એ રીતે બિઝી થઈ જાવ કે બધી જે સુખ ભોગવવાની ઈચ્છાથી મુક્ત થઈ જાવ ને, આજે મારી ફરજ છે એ બધી હું નિભાવીશ, તો ઇટ્સ ઓકે અને કરવા જ જોઈએ. કેમ કે જો જે લોકો એકલા જીવતા હોય ને, એ લોકોની પાછળની લાઈફ બહુ થોડીક કઠિન હોય છે, કે એકલતા પછી સતાવે એ લોકોને. એટલે એના કરતા બેટર છે કે ભાઈ તમે મેરેજ બી કરો, પણ એવું નહીં કે મારે મેરેજ કરવા પાછળનો ગોલ એવો ન હોવો જોઈએ કે મારે આ સુખ જ ભોગવવું છે. ત્યાં બી રહેશો તમે, જો મેરેજ નહીં કરશો તો બી પ્રોબ્લેમ્સ ને સિચ્યુએશન જે આવવાની છે આવવાની જ છે, અને મેરેજ કરશું તો પણ જે નવી નવી સિચ્યુએશન આવવાની છે તે આવવાની જ છે, એમાં કોઈ જ ફરક નહીં પડી શકે. તો બધી આઈધર મેરેજ કરો કે ના કરો. પછી તો લોકોને છે ને પોતાના મમ્મી પપ્પા સાથે પણ નથી ફાવતું હતું. મેં એવા બી જોયા છે કે સાસુ સસરા સાથે તો ન ફાવે, આપણે સમજ ઈ રેગ્યુલર ચીજ છે, પણ લોકોને પછી પોતાની મમ્મી પોતાના પપ્પા સાથે પણ નથી ફાવતું એક એજ પછી, કે પોતાની મેન્ટાલિટીમાં બધાને બહુ ડિફરન્સ આવી જાય. એના કરતા બેટર છે કે મેરેજ કરી જ લેવા જોઈએ એટલીસ્ટ. ઓકે આવા બધા માતાજી, ગોટ પ્રોબ્લેમ. યોર પોઈન્ટ. હા, ગોટ યોર પોઈન્ટ. ધન્યવાદ માતાજી. પાયલ માતાજી, આપ કઈ એડ કરવા માંગો છો? હરે લાસ્ટ. કૃષ્ણ પ્રભુજી, એક ફોન આવી ગયો હતો ને એટલા માટે. ઓકે, સંક્ષિપ્તમાં બોલો, શું કહેવા હા, માંગો છો? ના બસ એ તો મેં ખાલી એવું કીધું કે તમે જે સુખના બધા પોઈન્ટ કીધા ને, પણ મને એવું લાગે છે મારા માટે તો છે ને લાગુ નથી પડતું. મને છે ને ખાલી બસ મારું ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે કામ પતવું જોઈએ, અને કોઈક વાર બસ કોઈ મૂવી જોવાની ઈચ્છા થાય છે, બસ કે ચાલો કોઈક સારી મૂવી જોવું, બસ આના સિવાય બીજું આમાં
મને કઈ લાગુ નથી પડતું. ઓકે માતાજી, આપણે વ્યક્તિગત પર્સનલાઇઝ નથી લેતા, આપણે ઇન જનરલ બધા માટે લઈએ છીએ, કોમન લઈએ છીએ તમારે. ઓકે, તો ધન્યવાદ એનીવે ખાલી શેરિંગ. કહું છું. હા બરાબર, ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. તો એનીવે, તો જિજ્ઞા માતાજી, આપનો જે પ્રશ્ન અને જાગૃતિ માતાજીનો જે હતો તમારે લગ્ન એના સંદર્ભમાં, તો એકચ્યુઅલી મેં તમને કીધું ને કે આ ટોપિક જ્યારે આપણે વાસના, લોભ અને લાલચ, જે 16મો પોઈન્ટ જ્યારે આપણે કવર કરશું ને, અને આપણે ડિટેલમાં લેશું તમારે કે લગ્ન બી જરૂરી છે કે નહીં, અને જરૂરી છે તો બી કેવી રીતે છે, અને જરૂરી છે આપણે કરીએ છીએ તેમ છતાં પણ આપણે એમાં કેટલો અને કેવી રીતે એમાં સારી રીતે અને સાચી રીતે પ્રવૃત્ત થઈએ છીએ. તો એ 16મા પોઈન્ટમાં આપણે કવર થશે, વાસના, લોભ અને લાલચમાં. ઓકે, તો આગળ વધતા જોઈએ હવે આપણે કે ભાઈ આના સંદર્ભમાં જોઈએ કે ભાઈ આપણે આજે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ છીએ, અને જે પ્રમાણે આપણે જાણ્યા કે ભાઈ બધું ચીજ તો આપણને મળતી નથી આપણને, અથવા તો કંઈક મેળવવા માટે આપણે કંઈક ગુમાવવું જ પડે છે તમારે. જેમ આપણે ઓલો ન્યૂટનનો લોનો રિએક્શન છે ને, ટુ એવરી એક્શન ધેર ઇઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન તમારે. એટલે કે કંઈક ને કંઈક આપણે વધઘટ અથવા તો પામવું અથવા ગુમાવવું થાય છે. એક આપણે એક હિન્દી પિક્ચરનું પણ એક આવું કોઈ ગીત છે તમારે, કુછ પાકર ખોના હૈ કુછ ખોકર પાના હૈ. કયું ગીત છે મને યાદ નથી આવતું તમારે એટલું. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. हाँ, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. जिंदगी प्यार का गीत है वो सॉन्ग. प्यार का जिंदगी प्यार का नगमा है, गीत. हाँ ओके. एक प्यार का नगमा है. अरे वाह, સરસ રેખા માતાજી, ખૂબ સરસ. પ્યાર કા નગમા. ઓકે, તો જો આપણે આ જે સુખ અને શાંતિ જે મેળવવા માટે જે આપણે અલગ અલગ જેમાં આપણે સુખ ગોતીએ છીએ અને જેમાં આપણે શાંતિ પામવાની કોશિશ કરીએ છીએ તમારે, એ બેમાં જ આપણે આપણી જિંદગીમાં છે ને મથામણ કરતા રહીએ છીએ તમારે. અને એના સંદર્ભમાં જેમ આપણે કહીએ ને કે એ પણ એક આપણે જોઈએ કે અલગ અલગ થોડી ઘણી ચીજો આપણે બનાવેલી છે. એકચ્યુઅલી આ કવિતાના રૂપમાં હતી, પણ પછી મેં આપણે અહીંયા પોઈન્ટના રૂપમાં બતાવેલી છે તમારે કે ભાઈ આપણે શું છે, સવાર પડે તો રાત છૂટી જાય છે તમારે. આ જસ્ટ આપણે ગો થ્રુ કરી જઈએ આપણા બધાની લાઈફમાં. આપણે આ બધી ચીજો આપણે કોઈક ને પોઈન્ટ આપણી લાઈફમાં કનેક્ટ થતો જ હશે તમારે. જોજો કે ભાઈ મેં આ પામવા માટે કોશિશ કરી તો મારું આ ખોવાઈ ગયું, આ મેં જતું કર્યું પણ આ મને આપી ન મળ્યું તમારે. એટલે કે તમે જોઈ શકો છો લાઈફમાં તમારે જો આના સંદર્ભમાં કોઈક ને કંઈક એક કોઈ સ્પેસિફિક પોઈન્ટમાં કોઈક એવું શેરિંગ હોય તમારે, તો એ પણ પોતે બતાવી શકે છે તમારે. સવાર પડી તો રાત છૂટી ગઈ તમારે, અંધારું થયું તો અજવાળું છૂટી ગયું તમારે. જેના જેના હેન્ડ રેસ છે એને લોઅર કરી દઉં છું, અથવા તો પોતે બોલી શકે છે પછીથી. દુઃખી થયા તો સુખ છૂટી ગયું, જલ્દી મેળવવા ગયા તો સમય ચૂકી ગયા તમારે, પોતાને સમજવા ગયા તો સંબંધો છૂટી ગયા તમારે, પસંદગી કરવા ગયા તો તક ચૂકી ગયા, ફરજ અને જવાબદારીમાં પ્રેમ છૂટી ગયો, અને બધાને સાચવતા સાચવતા સન્માન છૂટી ગયું, બીજાને ખુશ કરવા ગયા તો પોતાની ખુશી છૂટી ગઈ, મરજી મુજબ જીવવા ગયા તો લાગણી છૂટી ગઈ, અપેક્ષા કરી તો પોતાના જ ખોવાઈ ગયા તમારે, અને પૈસા કમાવા ગયા તો પોતાના દૂર થઈ ગયા. અને આ બધું તો હોઈ શકે બધાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક કનેક્ટ, પણ આ જે છેલ્લા 3 પોઈન્ટ છે આપણે કહી શકીએ કે ભાઈ મોસ્ટ ઓફ ધી લાઈફમાં આપણે એક ને એક જિંદગીમાં ટાઈમને પોતાની જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો આવું પોતાના મુખમાંથી આવા ઉદ્ગારો નીકળી જ જાય છે કે બધું મળ્યું તો સ્વાસ્થ્ય ખોવાઈ ગયું, ભાઈ હવે શરીર જ નથી ચાલતું, શરીરે હારી ગયા છે અમે તમારે. અને જ્યારે હવે આપણે આધ્યાત્મિક જર્નીમાં આગળ વધીએ છીએ ત્યારે ઘણીવાર આપણને અફસોસ થશે કે ભાઈ જ્યારે આ બધું જ્ઞાન મળ્યું અને આપણે આપણા જીવનને સમજવા માંડ્યા તો હવે આપણા શ્વાસ ઓછા પડી ગયા અથવા તો શ્વાસ હવે ખૂટી ગયા તમારે. અને જો છેલ્લી ચીજ જે છે આપણે કહી શકીએ કે ભાઈ ડેફિનેટલી જે આપણને મનુષ્ય જીવન મેળવ્યું છે એનો ઉદ્ધાર કરવાનો આપણે બધા ચૂકી ગયા. આ બધા એગ્રી થાવ છો કે નહીં, શું કહેશો તમારે? બરાબર છે પ્રભુજી, એકદમ બરાબર છે. બરાબર છે. ફેક્ટ છે કે નહીં? આપણી લાઈફ ની એકદમ ફેક્ટ છે. તમે જોજો આ બધી તમારે એકદમ બરાબર છે પ્રભુજી. હા પ્રભુજી. કોક ને કોક પોઈન્ટ સાથે તમે કનેક્ટ કરી જ શકશો પોતાની જાતને, અથવા તો મેક્સિમમ કહે ને કે ભાઈ હું તો કહું છું મિનિમમ 5 પોઈન્ટ તો તમારી લાઈફમાં અમે ક્યાંક ને ક્યાંક તમારા કનેક્ટ થશે જ. આપણે વ્યક્તિગત રીતે જોવા જશું ને તો કદાચ કોઈક એવા બી વ્યક્તિ આપણને મળી જશે કે જેની સાથે 15 પોઈન્ટ એના કનેક્ટ થશે તમારે. મને એવું લાગે છે પ્રભુજી. તો ડેફિનેટલી જો આપણી લાઈફમાં છે પ્રભુજી, બરાબર છે, એકદમ પરફેક્ટ છે. આપણી લાઈફ આપણે
જિંદગીની સચ્ચાઈ છે. જિંદગીની સચ્ચાઈ આવી ગઈ. આપણા બધાની જિંદગીની છે ને સમરી છે અને સચ્ચાઈ છે અને ફેક્ટ છે તમારે. કોઈ જો મારી સાથે આમાં એગ્રી ન થતું હોય અથવા બધાની આપણી સાથે એગ્રી ન થતા તો એ પોતે હેન્ડ રેઝ કરે તમારે. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રી કીર્તિ માતાજી બોલો. જિંદગીમાં એક શ્વાસ લેવો હોય તો એક શ્વાસ છોડવો પડે છે. એક શ્વાસ છોડ્યા વગર બીજો શ્વાસ લેવાતો નથી. તો પછી એક કશુંક છોડવા માટે કશુંક મળે છે અને કંઈક મળે તો કંઈક છોડવું પડે છે. કંઈક છોડવું પડે છે તમારે. એકદમ સાચી વાત છે. બરોબર. બધું બધાને મળતું નથી અને જે મળ્યું બી હોય છે એના માટે પણ એને કંઈક ને કંઈક છોડવું જ પડે છે તમારે. અને ક્યારેક ક્યારેક એ કંઈક ચીજ પ્રાપ્ત કરવા માટે બધી પ્રયાસો કરે છે, તેમ છતાં પણ જે પ્રાપ્ત કરવા માટે મથે છે એ નથી મળતી અને છૂટવાનું જે છે છૂટી જાય છે તમારી લાઈફમાં. આપણી બધાની હાલત આવી જ છે. હરે કૃષ્ણ પ્રભુજી, ઘણી વાર કેવું છે એ વસ્તુ જે પ્રાપ્ત નહીં થઈ હોય ને ત્યાં સુધી એને રસ રહે છે, એને ઉત્સાહ રહે છે, પણ જયારે પ્રાપ્ત થઈ જાય છે ને પછી એની કઈ કિંમત નથી રહેતી, એને કઈ એમાં મજા નહીં. એ બી છે. ઘણી વાર એની યુટિલિટી તૃષ્ણા ઓછી થઈ જાય છે. બરાબર છે. જો સમયની કૃષ્ણ ભગવાનના જીવન ઉપરથી પ્રભુજી શીખી શકાય ને કેટલું બધું છોડતા એને શીખવ્યું છે અને તો બી અફસોસ નથી. સાચી વાત છે. પણ આપણે તો આમાં જ મથેલા છીએ ને તમારે. આપણે આમાં જ અટકાયેલા છીએ. આમાંથી આજે આપણે આગળ જ નથી વધતા. આજનું સેશન અત્યારે ત્યાં સુધી સીમિત છે કે ભાઈ આપણે આમાં કેટલા ખૂંચેલા છીએ, કેટલા આપણે અટવાયેલા છીએ આપણે તમારે, અને આનાથી આપણે પરે અથવા તો આગળ તો વિચારતા જ નથી. તો હવે એ જ આપણે દ્રષ્ટિકોણ લેશું તમારે કે ભાઈ આ જે આપણે નેક્સ્ટ સ્લાઇડ હવે લેશું તમારે. મેં જે તમને કીધું હતું ને કે આગળ જેમ જેમ વધશું ને થોડું આપણે ભારી થતું જશે. આ સ્લાઇડ તમે જોજો. તમારે જે આપણે પહેલી 2 સ્લાઇડ લીધી કેટલું બધું આપણે હૈસા કર્યા, કેટલું બધું શેર કર્યું તમારે. અને આ સ્લાઇડમાં તમારે આપણા બધાનું પરિવર્તન થઈ ગયું કે નહીં? શું કહો છો? એગ્રી ઓર નોટ? સિરિયસ થઈ ગયા પ્રભુ. સિરિયસ થઈ ગયા કે નહીં બધા? હવે આ સ્લાઇડમાં આપણે જોશું ને ઓર સિરિયસ થશું. હવે તમારે જ્યારે આપણે આ 3 વચ્ચેનો આપણે સંબંધ જોશું ને અથવા તો રિલેશન જોશું ને તમારે, ત્યારે આપણને જાણીને થશે. અને આ એક આપણે કહીએ ને કે ભાઈ માની લો કોઈ એકાઉન્ટિંગ બેકગ્રાઉન્ડથી જ આવતું હોય તો આપણે એમાં હોય ને કે ભાઈ ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ તમારા ડેબિટ ક્રેડિટના, અથવા તો કોઈ માની લો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવતું હોય ને તો જેમ આપણે મેથ્સમાં અલગ અલગ ફોર્મ્યુલા અને જે ઇક્વેશન્સ હોય છે ને તમારે, આ એ ટાઈપનું છે તમારે કે ભાઈ સુખ, શાંતિ અને આનંદ આ 3 વચ્ચેનો સંબંધ શું છે, કેવી રીતે જોડાયેલા છે, અથવા તો કેવી રીતે ઇન્ડિપેન્ડન્ટ છે, અથવા તો કોની સાથે કેટલા પ્રોપોર્શનેટ છે, અથવા તો કોની સાથે ડિસપ્રોપોર્શનેટ છે. જેમ આપણે કહીએ ને કે A ઇઝ પ્રોપોર્શન ટુ B, એટલે કે A વધે તો B બી વધે તમારે. અને આપણે કહીએ કે ભાઈ A ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ B, ધેટ મીન્સ A વધે તો B ઘટે, B વધે તો A ઘટે, એવું થાય તમારે. તો એવી જ રીતે આ સુખ, શાંતિ અને આનંદનો બધો સંબંધ છે તમારે. અને આપણી લાઈફમાં જો આ બધા ફોર્મ્યુલા, જેમ આપણે મેથ્સમાં જો આપણે પારંગત થવું હોય તો જે બધી આપણને ફોર્મ્યુલા અને ઇક્વેશન્સ હોય ને, જેમ આપણે સ્કૂલમાં ભણતા ને A+B² શું થાય, A+B³ શું થાય તમારે, હતી કે નહીં બધી ફોર્મ્યુલા તમારે? એ બધી ફોર્મ્યુલા આપણે કેવી રીતે યાદ કરતા અને જીવનના આપણે ગણિતના કેવા બધા દાખલા આપણે સોલ્વ કરતા તમારે? તો આ જ બધી ફોર્મ્યુલા અને ઇક્વેશન્સ છે તમારે સુખ, શાંતિ અને સંબંધમાં. અને આ ફોર્મ્યુલા અને ઇક્વેશન્સને જો આપણે સમજી જશું ને તો આપણા જિંદગીના પણ જે બધા દાખલા છે ને, આપણો જિંદગીનું જે બધું ગણિત છે ને, એ આપણે સોલ્વ કરી શકશું તમારે. એમાં પણ આપણે પારંગત થશું તમારે. આજે એકાઉન્ટિંગમાં પણ કોઈને આગળ વધવું હોય તો ગોલ્ડન રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ તો જાણવા જ પડે ને તમારે. ડેબિટ ક્રેડિટ તો જાણવું જ પડે તમારે. તો જ એકાઉન્ટિંગ બધા પ્રોબ્લેમને સોલ્વ કરી શકે ને. તો આ જ આપણા જીવનનું ગણિત છે, અથવા તો જીવનના આપણે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. આ જે આપણે ફોર્મ્યુલાઝ અથવા ઇક્વેશન્સ છે તમારે. અને આ 10 ચીજને જો આપણે સરસ રીતે સમજી લેશું ને, ઘણા બધી જગ્યાએ આપણા પ્રોબ્લેમ છે ને બધા સોલ્વ થઈ જશે તમારે. સૌથી પહેલા તો જેમ કે ભૌતિક સુખ જે છે અને સુવિધાઓ જે છે તરફ જેટલું આપણે આકર્ષણ કરશું એટલી આપણી મનની શાંતિ આપણે ખોઈ બેસશું અથવા તો અવરોધ છે. એટલે કે આ ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. જેટલા આપણે ભૌતિક દુનિયામાં પ્રવૃત્ત થતા રહેશું એટલી આપણી મનની શાંતિ ઓછી થતી જશે તમારી. મનની શાંતિ વધારવી હશે તો ભૌતિક દુનિયાના મોહ માયા આકર્ષણ આપણે ઓછા કરવા પડશે. પહેલો રૂલ અથવા તો પહેલું ઇક્વેશન. બીજું ઇક્વેશન તમારે કે ભાઈ શારીરિક સુખ ક્યારેય માનસિક શાંતિ અને આનંદ આપતું નથી તમારે. એટલે કે ભાઈ જેટલું આપણે શારીરિક સુખ ગોતવાની કોશિશ કરશું, જે આપણે અલગ અલગ 15 ચીજોમાં જોયું તમારે,
એ જો આપણે વધારે ને વધારે મેળવવામાં આપણે પ્રવૃત્ત થશું તો તમે એમ નહીં સમજતા કે તમને માનસિક શાંતિ બી મળશે અને આનંદ બી મળશે. તમારે બે વચ્ચે કોઈ જાતનું કોઈ રિલેશન નથી, ટોટલી કનેક્ટેડ નથી તમારી, અથવા તો ટોટલી ડિસ્કનેક્ટેડ છે તમારે. એક જાતની આપણે કાતર જેવું છે તમારે. જો તમે શારીરિક સુખ ભોગવવા માટે પ્રવૃત્ત થઈ જશો, તમારે સમજી લેવાનું કે તમને મનની શાંતિ મળવાની જ નથી. આનંદની તો વાત જ દૂર રહી. તમારે આનંદની બધું તો આપણે કાલે ડિસ્કસ કરશું. ત્રીજું ઇક્વેશન છે તમારે, ઘણીવાર આપણે શારીરિક સુખ મેળવવા માટે માનસિક શાંતિ ગુમાવવી પડે છે. આના સંદર્ભમાં કોઈ દાખલો આપશે મને પોતાની લાઈફનો અથવા ઇન જનરલ બી? તમારે શારીરિક સુખ મેળવવા માટે આપણે ટાર્ગેટ નક્કી કરેલું હોય, બરોબર, ગાડી લેવાનું, બરોબર, હમ. તો આપણે એ વિચારોની અંદર ખોવાયેલા રહીએ, બરોબર, ગાડી 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 ગાડી, બરોબર, પછી મને શાંતિ ના રહે, ઢોર મજૂરી કર્યા કરે. પ્રભુજી, હરે કૃષ્ણ. બરાબર, હરે કૃષ્ણ, ધન્યવાદ. પ્રભુજી આપણે હરે કૃષ્ણ એસી થી પ્રભુજી. ટેવાઈ ગયા હોઈએ છે, આપણે ધારો એસી થી ટેવાઈ ગયા હોઈએ છે, ત્યારે એસી બંધ હોય ઉનાળામાં, ત્યારે આપણી માનસિક તો શું, શારીરિક માનસિક બધી જ પરિસ્થિતિ આપણે એકદમ ગુમાવી બેસીએ છીએ. હા, that is also a good કે આપણે એને example. યુઝ ટુ થઈ ગયા હોય છે ને પ્રભુજી. Used to થઈ ગયા, બરાબર છે, બરાબર છે. આવા કેટલાય આપણને એક્ઝામ્પલ હરે મળશે. કૃષ્ણ પ્રભુજી. જે જાગૃતિ માતાજી બોલો. આપણે મતલબ આખી જિંદગી મતલબ એવું હોય કે મતલબ ઘર પોતાનું હોય એમ કરીને આખી જિંદગી માણસ મહેનત કરે, ફેમિલીને ટાઈમ ના આપી શકે ને એટલું બધું મહેનત કરે, જમવામાં એનો ટાઈમ ના હોય, બસ કમાવું, અને છેલ્લે મનની શાંતિ તો ખોવાય ને જોડે જોડે મતલબ એને રોગ પણ આવી જાય, સરખું સુવે નહીં, ખાઈ, લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર પણ આવી જાય, તો મનની શાંતિ ગઈ ને એમાં સુખ મેળવવા. બરાબર, સાચી વાત છે. પૈસા મેળવવા માટે ગયા, એ તો આપણે ગઈ ઓલી પહેલાની સ્લાઇડમાં બી જોયું ને કે ભાઈ આ જો પૈસા કમાવા ગયા તો પોતાના દૂર થઈ ગયા, આપણા રિલેટિવ બી બધા દૂર થઈ જાય છે, અને શારીરિક રીતે આપણને પણ ઘણી વાર નુકસાન થાય છે. કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે. અને એ એક્ઝામ્પલ પણ આમાં બેસી શકે છે તમારે, કે શારીરિક સુખ અથવા તો પૈસો મેળવવા માટે, બધી સુખ સુવિધા મેળવવા માટે આપણે બહુ કમાવા ગયા, એવું બધું મેળવી લઉં તમારે, પણ એના માટે આપણે માનસિક શાંતિ અને આપણે શારીરિક તાકાત પણ બધી આપણે ગુમાવી દીધી. જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજી કીધું, ગાડીનો એક્ઝામ્પલ છે, ઘણા બધા એસી નો એક્ઝામ્પલ, બધા આપણે બેસી શકે તમારે. એટલે કે ભાઈ ઘણા ક્યારેક આપણને એગ્રી ન થતું હોય એટલા માટે આપણે બધા એક્ઝામ્પલ લીધા આપણે. પછી શારીરિક સુખ મેળવવા માટે પૈસા જરૂરી છે, પણ માનસિક શાંતિ મેળવવા માટે કોઈ જરૂરી નથી, ફ્રીમાં અવેલેબલ છે. બોલો, સૌથી મોટામાં મોટો આ બેનિફિટ, અને આ જો ઇક્વેશન અને આ રૂલને આપણે ફોલો કરીએ ને જીવનમાં, ઘણી બધી આપણને શાંતિ મળે. તમને પૈસાની જરૂર શેની પડે છે? તમારે ભૌતિક સુખ સાધન સગવડની ખરીદી માટે ને તમારે. બાકી જો તમને માનસિક શાંતિ જોતી હોય તેમાં તમારે કોઈ પૈસાની જરૂર નથી પડતી તમારે. આજે હું તો કહું છું કે મને ઘણી વાર આપણને કે ને કે ભાઈ આપણને ખાવા પીવા માટે તો પૈસા જોવે ને. અરે માણસ ભૂખા પેટે બી મનની શાંતિ કેળવી શકે છે. તમે માનશો? જરૂરી નથી કે ભાઈ પેટ ભરેલું હોય તો જ આપણને મનની શાંતિ મળે. ભૂખા પેટે પણ આપણને મનની શાંતિ મળી શકે છે. તમારે કોઈ પૈસા નથી લાગતા, તમારે એબ્સોલ્યુટલી ફ્રી છે. શું કહો છો અમરીશનાથ પ્રભુજી? પ્રભુજી જયારે એકાદશી કરીએ ને ત્યારે ખ્યાલ પડે આ વસ્તુનો. હા, બસ હમણાં એવાના ચાતુર્માસમાં પણ જો કોઈ ઉપવાસ એકટાણા કરતા હશે ને એને ખબર હશે તમારે. ચાતુર્માસ કરીએ છે ને ખ્યાલ આવી જાય. બસ એ તો. પછી આપણે જોઈએ છે કે ભાઈ શારીરિક સુખ મેળવવા માટે આપણને વ્યક્તિની જરૂર પડે છે. એને ઘણા વખત મેળો નથી ને મળી આવો. વસ્તુની જરૂર પડે છે. એસી, જેમ કે કીધું, એર કન્ડિશન, આપણને ગાડી, પછી સ્થળ, જેમ કે કોઈએ કીધું ભાઈ મને ઘર મેળવવાની, મારું ઘર, એવું તમારે કંઈક ને કંઈક આપણને ચીજ જરૂર પડે. પણ માનસિક શાંતિ મેળવવા માટે છે ને તમે એકલા છે ને પૂરતા છો. ના કોઈ વ્યક્તિની જરૂર પડે, ના કોઈ જગ્યાની જરૂર પડે, ના કોઈ વસ્તુની જરૂર પડે તમારે. આ બધા લો છે તમારે, એને કે ભાઈ એકદમ તમે બધા રાખી લ્યો તમારે. અને આ લો ને જો તમે ફોલો કરશો ને, તમને ઓટોમેટિકલી સુખ અને શાંતિ ને બધું તમારે મળશે. અને એનાથી ઉપર જે આનંદ જે છે એ તો તમને મળી જ જશે તમારે. પછી મનની શાંતિ મળ્યા બાદ જ આપણને શરીરને સુખ પ્રાપ્ત થાય છે. હવે જેમ કે જેટલી ઈચ્છા ઓછી ને એટલે આપણે સુખી. હા, બરાબર છે એકદમ. અને કહેવાય છે ને કે ભાઈ સુખી થવા માટે તમારી જરૂરિયાત ઘટાડો, એ પણ એક છે. હવે આ પણ જે છે, આપણે ઘણી વાર તમે જુઓ, આપણને આપણી પાસે મોંઘામાં મોંઘો મોબાઈલ હોય, મોંઘામાં મોડી ગાડી હોય, સારામાં સારા લોકાલિટીમાં એકદમ પોશ એરિયામાં આપણે સરસ મજાના બંગલામાં આપણે રહેતા હોઈએ તમારે,
બધી સુખ સુવિધા સગવડ હોય, પણ એની અંદર રહેલો જે માણસ છે એ તમે માણસને જોજો ઘણીવાર એટલો બધો મનથી દુઃખી હશે અને એટલો બધો પીડાતો હશે તમારે કે આ બધી સુખ શાંતિ સગવડ એને કાંઈ મતલબ નહીં, અથવા તો કઈ એને કે ભાઈ કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી તમારે. એટલે કે મનની શાંતિ જ્યાં સુધી આપણે ન મળે ત્યાં સુધી આપણને આ શરીર સુખના બધા મળેલા હોય ને તો પણ એ આપણને સુખ નથી આપતા તમારે. પણ જ્યાં સુધી મનની શાંતિ જો મળી જશે ને તો તમારી પાસે ઓર્ડિનરી ગાડી હશે અથવા માની લો 2 વ્હીલર બી હશે તમારે, તમે ઓર્ડિનરી 2 કહે ને કે રૂમના ફ્લેટમાં રહેતા હશો, 1000 સ્ક્વેર ફીટના ફ્લેટમાં રહેતા હશો તમારે, અને તમે એવા કોઈ ઓલા પાછળના એરિયામાં બી રહેતા હશો તમારે, તો પણ છે ને તમને ઘણી બધી શાંતિ મળશે. એ માણસ ત્યાં બહુ સુખી હશે અને બહુ શાંતિ હશે તમારે, કારણ કે એને મનની શાંતિ કેળવેલી છે. અને મનની શાંતિ આપણે આનંદ મેળવવા માટે મદદરૂપ થાય છે. આપણે જો આસ્તે આસ્તે પેલા શારીરિક સુખ લીધું, પછી આપણે મનની શાંતિ ઉપર આગળ વધીએ છીએ અને પછી આપણે આનંદ ઉપર આગળ વધીએ છીએ તમારે. તો આજે મનની શાંતિ જે આપણને જે છે ને એ જ આપણને આનંદ મેળવવા માટે મદદરૂપ થશે. શરીર સુખ ગમે તેટલું પ્રાપ્ત થઈ ગયું પણ મનની શાંતિ નહીં હશે તો તમે ત્યાં જ અટકી ગયા. પણ શરીર સુખ નથી પણ તમારી મનની શાંતિ છે, તમે આગળ વધી જશો. એટલે કે આ એના જેવું થશે તમારે કે માની લો એક જણ જે છે 2 વ્હીલરમાં ટ્રાવેલ કરે છે અને એક જણ 4 વ્હીલરમાં ટ્રાવેલ કરે છે તમારે, અને 2 વ્હીલર ટ્રાફિક હોય તમારે તો પણ ક્યાંથી કેવો રસ્તો કાઢીને પોતે નીકળી જાય આગળ, અને 4 વ્હીલર કેવો ટ્રાફિકમાં ફસાઈ જાય તમારે. તો જેની પાસે 4 વ્હીલર છે, શું ગાડી સરસ મજાની એર કન્ડિશન ગાડી છે તમારે, પણ એની મનની શાંતિ નથી તો એ ટ્રાફિકમાં ત્યાં અટકાયેલો જ રહેવાનો છે. પણ જેની પાસે 2 વ્હીલર છે અને એ પોતે સુખી સમજે છે, ના ના મારી પાસે ગાડીની મને કઈ જરૂર નથી, મને 2 વ્હીલર છે ને ઘણું બધું સારું છે, તો એને મનની શાંતિ છે. અને એ જ ગમે તેવો ટ્રાફિક એની લાઈફમાં આવશે ને કંઈક ને કંઈક રસ્તો ખોટીને પોતે નીકળી જશે તમારે. આ જ ફરક છે આપણે 2 વ્હીલર અને 4 વ્હીલર. આપણે કે ભાઈ મનની શાંતિ હશે તમારે, તમારી પાસે ગાડી નહીં હશે ને 2 વ્હીલર હશે ને તો એ તમને આનંદ માટે તમારે પ્રગતિ તમારી કરાવશે અથવા તો તમને આનંદ માટે મદદરૂપ થશે તમારે. અને આનંદ જે છે એ તમારે શરીર સુખ અને મનની શાંતિથી પરે છે તમારે, બંનેથી ઉપર છે તમારે. એટલા માટે આનંદ જે છે એ દિવ્ય અવસ્થા છે તમારે. અને આનંદ જ્યારે આપણને પ્રાપ્ત થઈ જાય ત્યારે ભૌતિક સુખ સુવિધાને એની સાથે કોઈ નિસ્બંધ નથી અથવા તો એના ઉપર જરાય ડિપેન્ડન્ટ નથી તમારે. આ બધા જે છે ને આપણે 10 ઇક્વેશન્સ છે અથવા 10 ફોર્મ્યુલા છે, તમે આને જો આપણે પાલન કરશું ને તો જ આપણે સુખ શાંતિ પ્રત્યે આપણે અને આનંદ પ્રત્યે આપણે આગળ વધી શકશું તમારે. એના વગર આપણા માટે પોસિબલ જ નથી. જો આ ઇક્વેશન્સ અને આ રૂલ્સ અને આપણે આને ફોલો નહીં કરીએ તો. હવે આવતીકાલથી આપણે શ્લોક વાઇઝ જાશું તમારે કે કેવી રીતે ભગવાન આપણને 3 શ્લોકમાં આપણને બતાવે છે કે મનની શાંતિ કેળવવાની, 7 શ્લોકમાં બતાવે છે કે કેવી રીતે આપણને સુખ અથવા તો સત્યચિત્ત આનંદ પ્રાપ્ત થઈ શકે તમારે. અને એના સંદર્ભમાં પછી આપણે કોમન રીતે બી જોશું કે આપણે બધું લક્ષ્ય હવે શરીરનું સુખ નથી, મનની શાંતિ પણ નથી, હું તો કહું છું, પણ હવે આપણે આનંદ અવસ્થામાં પહોંચવાની આપણે કોશિશ કરવાની છે. તો આના સંદર્ભમાં હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. જી શૈલેષ પ્રભુજી, આપનો હેન્ડ રેઝ હતો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રશ્ન આમ કયો મોટો નથી, પ્રશ્ન એટલો જ છે પ્રભુજી કે શાંતિ અને આનંદ આ બેની વચ્ચેનો જે ડિફરન્સ છે ને એ પ્રભુ રિયલ લાઈફમાં સમજવો ડિફિકલ્ટ છે. એટલે એ ફરી એક વખત જાણવા માંગુ છું કે શાંતિ, કારણ કે આપણે શાંતિ મળે ને એટલે જ આપણે એવું સમજીએ છીએ કે ભાઈ મને આનંદ મળે છે. એટલે થોડું જો સ્પેસિફિક કરી શકો તો પ્રભુ. ઓકે, જો પ્રભુજી આના સંદર્ભમાં છે ને તમને અત્યારે ખાલી હું શોર્ટમાં જવાબ આપીશ.